I must be very careful, very conscious about the obligations of the people, of the society who oblige me so many times in my life. મને આ દુનિયામાંથી જતા નથી રહેવું. એ લોકોનો આભાર માન્યા વગર, એ લોકોનું ઋણ ચૂકવ્યા વગર મને કર્જ મુક્તિ જોઈએ. આ જીવન છે ને એમને અહીં સુધી નથી પહોંચ્યું. આ જીવન કેટલા બધા લોકો ની મદદથી પહોંચ્યું છે. એમના ઉપકાર છે, એમનો ટેકો છે, એમનો આધાર છે, એમની શુભેચ્છાઓ છે, એમના આશીર્વાદ છે, એમની મદદ છે. એટલે હું અહીં સુધી પહોંચી શક્યો. નહીતર મારી એટલી લાયકાત નથી. મને યાદ આવે છે હું ખોવાઈ ગયો હોત. મને બિલકુલ ચાલતા નહોતું આવડતું. હું અટવાઈ ગયો હતો, હું ખોટવાઈ ગયો હતો, રસ્તો ભૂલી ગયો હતો. મારી શક્તિ નહોતી જિંદગીને પાછી મેળવી શકું. અને ત્યારે ઈશ્વર જેવા દેખાતા અને વર્તતા માણસોએ આવીને મારા ખભે હાથ મૂકી દીધો. સહકાર, સહકાર, સહકાર અને લાગણીઓ, લાગણીઓ, લાગણીઓ વરસાઈ દીધી. બસ આ એક નાલાયક માણસને જીવવા માટે લાયક બનાવી દીધો. હવે હું શું કરું? મારે આ લોકોના ઋણમાંથી મુક્ત થવું છે. કંઈક કરું, કંઈક કરું જેનાથી મને સંતોષ થાય. એમને આ દુનિયા છોડીને, આ શરીર છોડીને નથી જતા રહેવું. જો એવું થાય તો મને પુષ્કળ નફરત થશે મારા માટે.